અમદાવાદ શહેરના ભાઈપુરા હાડકેશ્વર વોર્ડમાં આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહેનો દ્વારા ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ કાર્યક્રમમાં હિન્દુ એકતા અને સંસ્કૃતિના સંદેશ સાથે વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો દ્વારા સંબોધન કરવામાં આવનાર છે, જેમાં હિન્દુ સમાજની એકતા, સંસ્કૃતિ અને રાષ્ટ્ર સેવા વિષયક વિચારો રજૂ કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। આજ રોજ અમદાવાદના ભાઈપુરા હાડકેશ્વરમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા થવાના આયોજનમાં સંમેલન આપણી સાથે સ્થાનિક એટલે કાર્યકર ઉપસ્થિત છે। આપણું શુભ નામ? वीरेंद्र कुमार शर्मा। अपने खोखरा नगर में तरल व्यवसायिक प्रमुख की जवाबदारी है। आज विराट हिंदू सम्मेलन में जो आयोजन થયા એમાં 880 માત્ર શક્તિ કથા રહી, જે કલશ લઈને આપણે કલશ યાત્રા કાઢી અને એના પછી એમના સાથે नानक छोटे बड़े जो भी सबका सहयोग रहा, बहुत ही अच्छा बस्ती में सबका समन्वय भाव रहा और इससे एकता और अखंडता वो जो है राष्ट्र में अभी स्थापित हो रही है। संघ का शताब्दी वर्ष चल रहा है, 100 वर्ष जो पूरा हुआ उसके बाद हर एक बस्ती में यह आयोजन किया गया। सबसे लास्ट का अपना ये कार्यक्रम रहा। साथ ही साथ आशा ये करते हैं कि अपने शिक्षा के साथ में बच्चों को संस्कार देने के लिए जो है अग्रसर आवे और सभी समाज एक साथ रहे। धन्यवाद। જોવા જઈએ તો આ સંમેલન ભારતીય રાષ્ટ્રીય સ્વયંસેવક 100 વર્ષ પૂરા આવ્યા છે। આ પ્રસંગે સ્વામી અચ્યુતદાસજી સહિત અનેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ અનેક કાર્યકરો તમારા ઉપસ્થિત રહ્યા હતા। હરીશ સાથે વૈશાલ રાણા, ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ।